નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રાષ્ટ્રીય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2026 વાપી ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ. વિકસિત ભારતના સંકલ્પ સાથેનું બજેટ ગુજરાતને ફાર્મા અને સેમિકન્ડક્ટર હબ તરીકે વૈશ્વિક ઓળખ અપાવશે, કહ્યું નાણામંત્રીએ. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પ સાથે કેન્દ્રીય વ્યક્ત મંત્રી આદરણીય નિર્મલા સીતારમણજીએ કેન્દ્રીય બજેટ 2026 દેશના સંસદ ભવનમાં રજૂ કર્યું હતું. જે અનુસંધાને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ સંગઠન મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંતભાઈ કોરાટની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વાપી BIA હોલ ખાતે કેન્દ્રીય બજેટ 2026 અનુસંધાને ગુજરાત સરકારના નાણાં, શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, મહામંત્રીઓ કમલેશભાઈ પટેલ, ગણેશભાઈ બિરારી, નિખિલભાઈ ચોકસી, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેમંતભાઈ કંસારાએ બજેટ અંગે પ્રાથમિક માહિતીઓ આપી હતી. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત આખા ભારતનું ફાર્મા હબ છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો ગુજરાતમાં આખા ભારતનો 40% જેટલો હિસ્સો ધરાવે છે અને બાયોફાર્મા માટે આ વર્ષે સરકારે બજેટમાં 10,000 કરોડની જાહેરાત કરી છે અને એના વ્યવસ્થિત આયોજન થકી આપણા ગુજરાત આપણી અનેકવિધ દરખાસ્તો, આપણા ઉદ્યોગો દરખાસ્તો સેન્ટ્રલમાં રજૂ કરશે અને એનો મહત્તમ ફાયદો ગુજરાતના ઉદ્યોગોને થવાનો છે. તે જ રીતે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર એ આપણા ગુજરાતમાં ખાસ કરીને 4 સેમિકન્ડક્ટર કંપનીઓ આવી છે. દુનિયાની વિશ્વવિખ્યાત કંપની માઇક્રોન આપણા સાણંદ ખાતે છે, ટાટાની કંપની ધોલેરા ખાતે છે અને આ સેમિકન્ડક્ટર કંપનીઓને આનાથી ઘણો બધો ફાયદો થવાનો છે. તે જ રીતે ગુજરાતમાં હાઈએસ્ટ નોંધાયેલ MSME છે અને એ MSME માટે પણ 5,000 કરોડનું એક પેકેજ કે જે એમને ઇક્વિટીમાં મદદરૂપ થશે, બેંક ગેરંટી આપવા માટે મદદરૂપ થશે, એટલે MSMEને પણ ફાયદો થશે. સર, સેન્ટ્રલ બજેટ તો આટલું સારું આવ્યું છે, ગુજરાતનું બજેટને કેવી આશા રાખીએ? ગુજરાતનું બજેટ 18 તારીખે રજૂ કરવામાં આવશે. ગુજરાતનું બજેટ સૌનો સાથ, સૌનો વિકાસના અનુસંધાને જ હશે અને 2047ની આપણી જે વિકસિત ભારતની યાત્રા છે એમાં ગુજરાત સૌથી વધુ આગળ રહેશે એ રીતનું બજેટ કરવામાં આવશે. કોમનવેલ્થને લઈને કોઈ ખાસ અલગ કઈ વ્યવસ્થા હશે? ગુજરાતમાં કોમનવેલ્થ આવવાની છે એટલે એના માટેની તૈયારીઓ તો પૂરજોશમાં ચાલે જ છે. સર, પ્રવાસન માટે જે રીતના કીધું કે પ્રોફેશનલ ગાઈડ્સ રેડી કરવામાં આવશે આપણા ગુજરાતમાંથી, તો એની માટે કોઈ એવું સ્પેશિયલ પ્રાધાન્ય રાખવામાં આવશે કે જે લોકલાઇટ્સ હશે એ લોકોને આપણે પ્રોત્સાહન આપી શકીએ? એ મોટામાં મોટી જરૂરિયાત છે અને એના માટે સમગ્ર ગુજરાતમાં પ્રવાસન માટે સતત મહેનત કરી રહ્યું છે. પ્રવાસન અને સર્વિસ સેક્ટરને સૌથી વધુ મહત્વ આપવામાં સર, ઓરેન્જ જે ઇકોનોમિક્સ છે ગુજરાતમાં બહુ મોટી તક છે. જે રીતે આપણે જોઈએ તો ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે કે 100 મેગાવોટ 2030 સુધીમાં મોદી સાહેબે કરવાનું જે આયોજન કર્યું છે એમાં આપણે ઓલમોસ્ટ 70 મેગાવોટ સુધી પહોંચી ગયા છે. 2030 સુધીમાં જ્યારે 100 મેગાવોટ રિન્યુએબલ એનર્જી થશે ત્યારે ચોક્કસ રીતે ક્લાઇમેટ ચેન્જ અને ઘણા બધા આયામોમાં આપણને ફાયદો થવાનો છે.